નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાધાર. નબળા પરિણામથી ઉગ્ર પરિણામ साथ परमार्थ सुख का उपाय धर्म सुख ज्ञान है. તેથી ખરેખર સુખનો ઉપાય તો ધર્મ જ્ઞાન ને સુખ જ્ઞાન છે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એમાં એકાગ્ર થવું કંઈક નબળા પરિણામથી ઉગ્ર પરિણામથી સ્થિર થવું એ સુખ જ્ઞાન છે. એ સુખના ઉપાય તો ધર્મ ને સુખ જ્ઞાન છે. લ્યો અહીં તો ધ્યાન સુખનો ઉપાય કયો. આ ધર્મ ધ્યાનમાં ધ્યાન ધર્મનું કારણ છે એમ કે છે. ધ્યાન જ્ઞાન દર્શન તમને ધ્યાન છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે ધ્યાનની જ પર્યાય છે. સમજાણું કાંઈ થોડું પણ સત્ય જોઈએ. ઘણું ને મોટા લાંબા લિપ્સેન્દર પૂંછડા કાઢે એમાં ધર્મ કાંઈ ન મળે, સત્ય ન મળે એ શું कर सुखों पर ताकूं मेरी संसार का अभाव करे है. देखो ये तो आकुलता रूपी संसार એને સ્વભાવના આનંદને આશ્રય તેનો નાશ કરે, એને નાશ કરે છે, એને રાખવાનો ભાવ નથી. હું જાણું કાંઈ આવો ધર્મ ધાર્યું કે બહુ ઝીણું 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 બહુ કાંચ્યું એમ વળી કઈ પ્રેમ છે. આ બધા વ્યવહાર આચાર રૂઢી દિશામાંથી જે જૈન ધર્મનું મૂળનું છે એમ અરે બાપુ તને નથી બેઠી ભાઈ. હજી તેને ભાઈની ઓળખાણ જોઈએ પણ હરખી તારી ભાઈ જ્ઞાની હરખા નથી. એમાં સલાહ થાય ને બહુ હતી મોટું લખાણ લખ્યું ભાઈ વાંચ્યું નહીં હોય. વાંચ્યું બહુ સલાહ આપી છે. તમને આ બધા પગે લાગે સાધુની જેમ તો એને કહો કે અમે આમ નથી. ન માને તે સંપ્રદાયમાંથી છૂટી જાઓ, આવી જાઓ. અહીં બહુ ઘણી બહુ લીધી એને લાગે છે. બૌદ્ધનો દાખલો હતો. બૌદ્ધનો એક સાધુ હતો. રસ હો ગ્રસ્ત બીજો નિંદા કરવા માંડ્યો બહુ એની. કલાક 2 કલાક ભાઈ થઈ રહી. હવે હું જાઉં હવે મારી પાસે લેવાની તો શક્તિ નથી. એવી નિંદા નથી. મારી પાસે લેવાની શક્તિ ને તારી ભાઈ કાઢી નાખી. કાઢ નીકળી ગઈ. હવે જાઉં તો હે એ શું કરે કોણ? એ જેનામાં હોય કાઢે નીકળી જાય. પછી હળવો થઈ જાય છે. બીજા ભાવે પાછો ભારી થાય છે. સંધિ હાલ્યા જ કરે છે ત્યાં અંદર ક્યાંક ને ક્યાંક. હા હા સંસારનો અભાવ છે. સાથે ભાવલિંગી હોય ધ્યાન કા અભ્યાસ કરના. સમ્યક દ્રષ્ટિ પ્રગટ કરી પછી ચારિત્ર લેવું પછી એમાં ધ્યાન કરવું એમ કે છે. સમ્યક દર્શન વિના તું એકલો દ્રવ્યલિંગ ધારણ કરી તે પણ મુનિ નગ્ન મુનિ હોય દ્રવ્યલિંગ.
હા, વસ્ત્રપાત્ર વાળો તો દ્રવ્યલિંગી નહીં ને ભાવલિંગી નહીં, મિથ્યા દ્રષ્ટિ. અને કઈ ન કરતા હોય એના કરતા કઈક તો સારા છે. હા ખરા, ઝેર પીવે ના, ઝેર પીવે છે એકલું, સારા કોને કેવા? શું કરે? ઝેર રગડે છે. સમજાણું કાંઈ? આ તો ભાવ પાવર ની વાત છે. ભાવ, શુદ્ધ ભાવ જેને પ્રગટ કર્યો તેને ધર્મ થાય. શુદ્ધ ભાવમાં જેને પ્રેમ છે તેને ઇન્દ્રિયના વિષયનો પ્રેમ કર્યો. आगे इसी अर्थ को दृष्टांत करी दृढ़ करे. जह दिवो गभ हरे मारूय महावी महाविवज्यो जलई राया निलय रहियो राय अनिल रहियो जान पयो विपजलई. જેમ દીપક से गर्भगृह कहिए जहाँ पवन का संसार नहीं, ओरडाમાં ઓરડા હોય, ચારેકોર ઓરડાની વચ્ચે ઓરડો હોય, ત્યાંથી ઓરાક્યો હોય. આમ મોટા શું કે છે? સમજાય છે? કાંઈ? જેમ દીવો છે ગર્ભગૃહ, ગર્ભગૃહ કોને કહીએ? કે ચારે કોર ઓરડા હોય ને વચમાં ઓરડો હોય અને ગર્ભગૃહ કહીએ, કે જેથી બહારના પવન વચમાં આવે નહીં. એવા મકાન હોય છે ને. ये पवन का संचार नहीं, જે વચલા ઓરડામાં પવનનો સંચાર નથી ત્યાં મધકા ઘરતા આવી છે. જો પવન કી બાધા કરી રહી, પવન હોય નહીં ત્યાં નીચળ ગયા ઉજળે દીવો, એક ધારા એ દીવામાં હલ્યા વિના ઉજળે. પવન નથી વચલા ઘરમાં, દીવો હોય એક ધારા શિખા ત્યાંમાં, પવનની ઝપટ આવે ત્યાં આમ આમ થઈ થઈને ઉલાઈ જાય. એ દીવો સરખો રહે નહીં, ઉદ્યોત કરે ત્યાં ગર્ભઘરમાં દીવો. તૈસે અંતરંગ મન વિશે રાગરૂપી પવન કરી રહી. ઓલાને વચલા ઘરમાં પવન નથી માટે દીવો બરાબર જળે, એમ જેને રાગરૂપી પવન નથી એનો આત્માની ધ્યાનની અગ્નિ જળે છે. સમજાણું કાંઈ? રાગનો પવનિજા નથી, વિકલ્પનો રસ નથી, ત્યાં આત્મા આનંદ મૂર્તિનું એકાગ્રપણું એવું ધ્યાન ત્યાં જળે છે, શોભે છે, સ્થિર એકાગ્ર થાય છે. પેલો દીવો આમ નામ બળ્યા કરે, જળ્યા કરે પવન વિના. એમ રાગનો પ્રેમ નથી જેને, રાગની રુચિ ઉડી ગઈ છે જેને, એવા ધર્મીને પોતાના આત્મા તરફના ધ્યાનમાં ધ્યાન સ્થિર અને એકાગ્ર થાય છે. સમજાણું કાંઈ? તૈસે અંતરંગ મન વિશે રાગરૂપી પવન કરી રહી, એટલે જેને અંતરમાં પુણ્યના પરિણામનો પણ રસ ને પ્રેમ નથી, એને વિતરાગ સ્વરૂપ ભગવાન આત્માની એકાગ્રતા બરાબર જાણે છે. હે ત્યાં નિશ્ચલ થઈ શકે છે. હલતો નથી. રાજમાં પ્રેમ હોય તો મળી જાય, ત્યાં જાય. જો આ રાગ શુભ કે અશુભ બે હોય, અશુભ ની વાત અહીં નથી. હા, જેને મહાવ્રતના શુભ રાગનો પણ પ્રેમ છે એને ધ્યાન અગ્નિ જામતી નથી. કેમ કે ક્યાં અડ્યો છે, પડ્યો છે. આમ એકાગ્ર અહીંથી શબ્દો, પણ જેને રાગનો રસ ઉડી ગયો છે
એને આત્મા તરફની એકાગ્રતા જામે છે. સારી વાત ભાઈ. ચૈતન ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ કે છે કે જેને રાગનો રાગ ટળી ગયો છે, રાગનો રાગ ગયો છે અને આત્માની રુચિ ને દ્રષ્ટિ થઈ છે, એને આત્મામાં એકાગ્ર થવા, લીન થવામાં એને મદદગાર છે રાગનો અભાવ. સમજાવું? રાગની રુચિ નથી એટલે એકાગ્ર થઈ શકે એમ કે છે. હા, શું કે છે જોયું? જેને ઓલા રાગનો રસ છે એને આ બાજુ ઢળવું તો થઈ શકશે નહીં. ભાઈનો ત્યાગ કર્યો હોય પણ અંદરમાં એ રાગનો તો રસ ને પ્રેમ ને રુચિ પડી છે, એથી રાગ વિનાના આત્મામાં એ એકાગ્ર થઈ શકશે નહીં. સારી વાત ભાઈ. ધ્યાન રૂપી દીપક ભી પ્રજળે, એકાગ્ર હોય ઠરે. દેખો, એકાગ્ર હોય ઠરે, આત્મ સ્વરૂપ પ્રકાશે છે. ભગવાન આત્મા ચૈતન જળ સૌ દીવો હીરો, એમાં એકાગ્ર થતા રાગનો રસ જ્યાં ઉડી ગયો છે, એની રુચિ અને પ્રેમ નાશ થયા છે, એને આત્મામાં એકાગ્રતાનો દીવો, ધ્યાનનો દીવો મળે છે. હા, આ વાતો અંદરની છે બધી. સમજાણું કાંઈ? આત્મ સ્વરૂપ પ્રકાશે છે. કેમ કે જ્યાં અંતરમાં પુણ્ય ને પાપના રાગનો રુચિ છૂટી ગઈ, રસ ગયો, લુખો થઈ ગયો, રસ આવ્યો વિતરાગ સ્વભાવમાં, એને વિતરાગી આત્મા પ્રત્યેની એકાગ્રતાનું ધ્યાન હોઈ શકે. રાગના રસવાળાને એકાગ્રતાનું ધ્યાન હોય નહીં. અહીં તો ત્યાં સુધી લાવ્યા, બહાર છોડ્યું મૂક્યું પણ ઓળ્યું છોડ્યું નથી તો કાંઈ છોડ્યું. હા 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 હા, ભારી માર્ગ ભાઈ. આવો વિતરાગ માર્ગ. રાગનો રસ છૂટે તો આત્મા લુખો વિતરાગી પણ પર્યાયમાં જામે એમ કે છે. ભાઈ છોકરા ફોકરા તો ક્યાંય રહી ગયા રહી તો બહાર. જેને શુભ રાગનો રસ છે ત્યાં એની એકાગ્રતા જામે. જેને શુભ રાગનો રસ રુચિ ગઈ છે એને રાગરહિત આત્મામાં એકાગ્રતા જામે. એ ધર્મ ધ્યાન. पूर्वे कया था जो इंद्रिय सुख करी व्याकुल है, इन्हीं के शुभ ज्ञान न હોય. જેને રાગનો રસ છે એને શુભ ભલું જ્ઞાન હોતું તો રાગ તરફની એની એકાગ્રતા હોતી નથી. એટલે રસ તો રાગમાં પીડ્યો છે. यह दीपक का दृष्टांत है. जहाँ इंद्री ने के सुख विषय जो राग सोई भाई पवन, ઇન્દ્રિયના વિષયનો રાગ એટલે રાગનો રાગ, એને ઇન્દ્રિયના વિષયનો રાગ સુખનો. એવો જ્યાં પવન વિદ્યમાન છે એની કે ધ્યાન રૂપી દીપક कैसे निर्बाध उद्योग करे. न करे. और जिन्हीं के यह राग रूप पवन बाधा न करे
તેને ધ્યાનરૂપી દીપક નીચો ઠરે. હા, જેને શુભ શુભ રાગ એની રુચિ છે એને ધ્યાનાગ્નિ સિદ્ધ થાય. ધ્યાન તો આધ્યાન રુદ્ર ધ્યાન થઈ ગયું. ત્યાં રાગમાં એકાગ્ર થતા રાગની રુચિ તો આધ્યાનની છે દશા. આત્માના ચૈતન ભાવ પણ પીડાય છે. ત્યાં મહાવર્તના રાગના પરિણામનો પ્રેમ ચૈતન પ્રાણ પીડાય છે. હા હા, સારી વાત ભાઈ. આ તો માણસ ઈચ્છે છે પણ આવું આચાર મેળવ જૈનનું જૈન પણ આચાર્ય વ્યવહાર આચાર જૈન પણ છે કે નિશ્ચય આચાર્ય જૈન પણ છે. બહુ આતરો કર્યો. શું થાય? સાંભળેલું નહોતું ને આવ્યું કંઈક બહારથી નવું જ્યાં લાગ્યું તેનું એ આમ જેટલા હળ ત્યાં બધા અંદર જેને જેમ લાગે બોલે છે. ભાઈ તારા ઇતના રસ્તા કોઈ જુદી જાત. એ રાગનો નાનામાં નાનો વિકલ્પ એનો પણ પ્રેમ છે. ત્યાં મિથ્યા દ્રષ્ટિકોણ છે. બરાબર છે. અને એનો પ્રેમ છૂટીને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી, આનંદ સ્વભાવી, શુદ્ધ સ્વભાવી, પવિત્ર સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી એની અંતરમાં એકાગ્ર થવી એનું નામ ધર્મની પહેલી દશા છે. સમજાણું કાંઈ? आगे कहें जो ज्ञान विषय परमार्थी शुद्ध आत्मा का स्वरूप है. परमार्थी तो शुद्ध आत्मा નું સ્વરૂપ છે. શું કે છે? ભગવાન આત્માના ધ્યેયમાં ધ્યાનમાં ધ્યેય તો પરમાર્થ આત્માનું સ્વરૂપ છે. એટલે શું કહ્યું? જેને વર્તમાન પર્યાય ધ્યાનની એનું ધ્યેય આત્મા એના વિના ધ્યાન સાચું હોઈ શકે? ध्यान विषय परमार्थ ध्येय शुद्ध आत्मा का स्वरूप. શું કહ્યું? શુદ્ધ આત્માનું સ્વરૂપ એ ધ્યાનનું ધ્યેય છે. ધ્યાનમાં તો શુદ્ધ ભગવાન આત્મા અખંડ છે તેને પકડવો છે. અરે ભાઈ આવો ધર્મ આવો માર્ગ છે. આત્માની એકાગ્રતામાં પરમાર્થ ધ્યેય તો શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એમ કે છે. એકાગ્રતા તો ક્યાં કરવાની છે? ચૈતન ધ્રુવ સ્વરૂપમાં. હા, ક્રિયા કાંડના રસવાળાને આ એવી વાત લાગે ને કે આ તો બધું અવાજ ઉડી જાય છે. સારું હતું કે અમે ને રાગ તારો છે, રાગની ક્રિયા તારી છે. હવે ચિત્ત સ્વરૂપ રૂપ કે આરાધના વિશે નાયક પ્રધાન પંચ પરમિષ્ટિ છે. જો કે છે ચિત્ત સ્વરૂપ રૂપ કે આરાધના વિશે નાયક પ્રધાન તો પદ પરમિષ્ટિ આવું આરાધન છે. તેની કોઈ જાવના એવું દે છે એનું ધ્યાન કરવું એમ પદ પરમિષ્ટિ એમ દે છે. જાય પંચવી ગુરુવે મંગલ ચૌશરણમ લોય પરિયરીએ નર સુર ખેય મયી આરાહણ નાયગે. શબ્દો તો જો શબ્દના બાણ વાગે છે. હવે છે ને ગુરુએ મારે શબ્દના વાગ્યા માર્યા બાણ.
જાગીને જોયું ત્યાં પહેલો પાયો અમૃતનો પાયો એમ છે. સમજાવું કાંઈ? હે? હા, પ્રેમ થકી પ્યાલા પાયા, પહેલે પ્યાલેથી મને અમૃતનો સ્વાદ આવ્યો, બીજે પ્યાલે હું ધ્યાનમાં લીન થઈ ગયો, એમ પ્યાર આવે થઈ ગઈ. પણ આ બધા આ સમજીને હો બધા ગાણા એકલા ગાય છે. સીધો એને ને ત્યારે એને ગુરુએ પાયા એમ કહેવામાં એ વાત તો બધી એવી છે. કોણ આપે ને કોણ લે એની પાસે ક્યાં નથી પરમાથી લે. પોતામાં ક્યાં પૂરામાં બોલી છે થોડો કટકો દઈને બીજાને આપે, લે ભાઈ આ મારી પાસે વધી ગયો છે કટકો. પંચવી એવડામાં આવ્યું નતું, પણવી પંચવી ગુરુ નથી આવતું કલ્યાણિકમાં, પંચ કલ્યાણિકમાં નતું આવ્યું. પણવી પંચ પંચમ પરમ પણવી પંચવી પણવી અહીં જઈએ કીધું, અહીંયા પણવી કીધું અહીં જઈએ. ગુરુએ મંગલ ચૌ શરણ લોય પરીએ, નર સુર ખીચર મહીએ, આરાહણ નાઈએ ધીરે ધીરે. हे मुनि, तुम पंचगुरु कहिए पंच परमेश्वरी है, तिनको ધ્યાન કર. એ ખરેખર ધ્યાન એનું એટલે પોતાનું છે એમ છે કેવું, કારણ કે પોતે જ હરિયમ સિદ્ધ આચાર ઉપાધ્યાય થવાને લાયક પોતે છે. આત્મા જ પંચ પરમેશ્વરી સ્વરૂપ છે. સમજાણું કાંઈ? હરિયમપણું કઈ બહારથી નથી આવતું. સિદ્ધપણું આચાર ઉપાધ્યાય સ્વામી બધો આત્મામાં છે. આવી તેને ધ્યા જેવો પછી અપી શબ્દ પીડ્યો છે ને, પંચવી એટલે એમાંથી કાઢ્યો. એનો અર્થ શબ્દ હે તો શુદ્ધાર્થનું કે ધ્યાન કો શું છે એનું લક્ષર પેલું આવા છે આવા છે આવા છે, પછી આ જા એવો હું છું છે ને. જાય પંચવી અપી શબ્દ પીડ્યો છે ને એમાં, જાય પંચ અપી પાંચ ને અને એમ, પાંચ ને પણ બીજાને પણ, પંચ પણ પાંચ પણ, પાંચ પણ જ્યાં તેનો આવ્યો આત્મા એટલે પાંચ પણ જાય એમ. શું કહ્યું? પાંચ પરમેશ્વરીને પણ જ્યાં, એમાં ભજન આવ્યું પાંચ પરમેશ્વરીને પણ જ્યાં, એટલે આત્માનું ધ્યાન કરે ભેગું પંચ પરમેશ્વરીને પણ જ્યાં એમ આમ આવ્યું. શું કીધું એ? પંચ પરમેશ્વરીને પણ જ્યાં, પરમ પરમેશ્વરીને પણ જ્યાં, એનો અર્થ ભજન પેલું બીજે જાય છે કે પેલી મુખ ક્યાંક બીજું છે. છે ને ધ્યાય પંચ પણ બે શબ્દ, પાંચ ને પણ જ્યાં, તેનો અર્થ કઈ બીજું પણ પેલું ધ્યાયમાં આવી જાય છે. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એનું ધ્યાન કરે અને પછી પાંચ પરમેશ્વરી પણ, પંચ પરમેશ્વરી પણ ત્યારે અંદર પેલું તો આવી સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ સચિદાનંદ પ્રભુ વિતરાગ સ્વરૂપની મૂર્તિ આત્મા એનું ધ્યાન કર. પાંચ ને પણ જ્યાં એટલે પેલું એક ને જ્યાં ને પાંચ ને પણ જ્યાં એમ.
આવી વાત છે ને મુંબઈમાં બધી કઈ રખડા હરખે ઢોળપણે કરે, ભોજન કરે, ભક્તિ ચીરા કરે. શું કહેવાય તમારી દેવલાલ બધા જાય ત્યાં બહુ હેરું લાગે જન્મ ગુમાવવાનો. વાત હું ભાવ છે એ છે ને વાત. અહીંયા ભાવ શું સમજવાની વાત છે, ત્યાં સમજવાનું કે ગુડે મળે નહીં. રાગનો રસ છે એને નિગોદ મળે એમ કે છે. શું કે અહીં તો પંચ પરમેશ્વરની ભક્તિમાં પણ આત્મા લીધો પહેલો, ભક્તિનો ભાવ આવે એ વિકલ્પ છે અને એ સમાડી દેવો વિકલ્પ ને આત્માનું ધ્યાન કરવું એ ખરું ધ્યાન કહેવામાં આવે. ભક્તિ આ છે ભાઈ, એ ભક્તિ તો અનંત વાર બહાર નીકળી. હવે હવે પૂજ્યું આવે પરમાત્મા બરાબર છે. ભવે ભવે પૂજ્યો જીનવર ને, પણ તે તને પૂજ્યો નથી, કોઈની શ્રદ્ધામાં લીધો નથી તે. અને બે તું નથી, પણ આ મોટાને પૂજવા તો તું મોટો નથી. સમજાણું કાંઈ? કઈ નથી આવતો. કૂતરો આવતો હતો મીંદડીને કૂતરા ગાળીમાં મીંદડી આવવા દેતા હતા. કૂતરો આવે મીંદડીને મારી, મીંદડી ઉંદરને મારે. કઈક આવે છે મને બહુ મોટો હોય, ઉંદરથી મોટી મીંદડીની, મીંદડીથી મોટો કૂતરો અને કૂતરાથી મોટો હું કૂતરાને જવા મારું આવવા માટે હું એને મોટો એ આવે છે વાર્તા આવે છે દાખલો આવે. ઉંદર હતો એને મીંદડી મારતી એટલે મીંદડી રાખીએ, ઉંદર નડતા થાય. મીંદડી રાખી મીંદડી જે કૂતરો આવ્યો કૂતરો મીંદડીને મારી હોય મારો મોટો કૂતરો રાખ્યો. કૂતરો રાખ્યો ત્યારે કૂતરો આવ્યો રોટલા ખાવા ગીર્યો અંદર, પોતે મારી લાકડી, એનાથી મોટો હું લાગુ છું. આવે છે નહીં કેવું આવે છે. બધા ઘણી વાતો સાંભળી એની વાત લખાણમાં સંસ્કૃત ટીકામાં આવે. હા એમ મોટામાં મોટો પરમાત્મા હોવ તો હું શું કે છે? મારાથી મોટું કોઈ દુનિયામાં છે? સમજાણું કાંઈ? પણ એની મોટો બે કેમ રાખો થઈને રજવે. એક શરીર કઈ શીખ મળે ત્યાં ખુશી થઈ જાય, પૈસા ક્યાંક થોડા મળે ત્યાં ધૂળ નહીં રાખવું ત્યાં ખુશી થઈ જાય. અભિનંદનના પૂછડા વગાડે મોટા વખાણના ત્યાં તો ખુલાઈ જાય અંદરમાંથી. આપ મને આપની સભામાં મોટો ઠરાયો. હે રાતમાની નાચ થઈ જતી હોય ને પછી લાડી પાડે બધું એમ નથી. એને તો કેટલી લાગણી છે નાચની કે માન બદરાતે ને એના ઝેરના માનપત્ર છે એ બધા. માન તો ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પોતાનો, એમાં જેની દ્રષ્ટિ જામી પરમાત્મા થવાને લાયક મોટો થઈ ગયો, પરમાત્મા થઈ ગઈ, જેનું સ્મરણ લોકો પાછળથી કરશે. સમજાનું કાંઈ? અહીં તો જરી અતિ શબ્દ આવ્યો ને એટલે જોર છે આત્મા પ્રેમ મળતો છે ને. શુદ્ધાત્મા સ્વરૂપ કે જાણતું શું છે કે પંચ પરમેશ્વરી કેવા છે એ વિશેષ કહેશે. વચન ગુરુદેવ